टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણાની દૂધસાગર ડેરી હંમેશાથી વિવાદનો પર્યાય છે। સમયગાળો ભૂતકાળમાં વિપુલ ચૌધરીનો હોય કે પછી હાલમાં અશોક ચૌધરીનો, વિવાદોના વાયરા અહીં સમયાંતરે ફૂંકાતા રહે છે। આ વખતે ચેરમેન અને વાઇસ ચેરમેન સામને આવી જતા લાફા કાંડ થયો। વિવાદોમાં ખૂબ જ જૂની ડેરીનો આ નવો વિવાદ કયો છે તેની વાત કરવી છે। મહેસાણા દૂધસાગર ડેરીમાં બોર્ડની બેઠક ચાલી રહી હતી, જેમાં બોર્ડના ડિરેક્ટર્સ, ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત તમામ સભ્યો હાજર હતા। આ દરમિયાન ચેરમેન અશોક ચૌધરીએ પોતાને લાફો માર્યો હોવાનો યોગેશ પટેલે આક્ષેપ કર્યો। ચેરમેન અશોક ચૌધરી અને ડિરેક્ટર દિલીપ ચૌધરીએ તેમના પર હુમલો કર્યો હોવાનો આરોપ મૂક્યો। આ ઘટના બાદ વાઇસ ચેરમેન યોગેશ પટેલે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી। યોગેશ પટેલે આક્ષેપ કર્યો કે બેઠક દરમિયાન તેમણે ડેરીના દેવા અંગે પ્રશ્ન પૂછ્યો હતો, જેના કારણે ચેરમેન અશોક ચૌધરી ઉશ્કેરાઈ ગયા અને તેમણે આરોપ મૂક્યો કે અશોક ચૌધરીએ તેમને અપશબ્દો બોલીને લાફો પણ ઝીંકી દીધો અને ડિરેક્ટર દિલીપ ચૌધરીએ પણ તેમની સાથે મારામારી કરી અને આ મારામારીમાં તેમના ચશ્મા અને સોનાની ચેઇન પણ તૂટી ગયા। યોગેશ પટેલે બીજા કયા આરોપ લગાવ્યા તે પણ જાણી લો। યોગેશ પટેલે આરોપ લગાવ્યો કે અગાઉ પણ જ્યારે વાઇસ ચેરમેન બન્યો ત્યારે એમના માણસોએ અનેક વખત મારવાની ધમકી આપી હતી। ચેરમેનનું ધ્યાન પણ દોર્યું હતું, તેમ છતાં તેમના માણસો ધમકી આપે છે અને મારો જીવ જોખમમાં છે તેવું યોગેશ પટેલનું કહેવું છે। યોગેશ પટેલ કહે છે કે તેઓને હવે દૂધસાગર ડેરીમાં આવતા પણ બીક લાગે છે, કારણ કે અશોક ચૌધરીની ધારેલી વ્યક્તિ વાઇસ ચેરમેન ન બનતા મને દાજમાં રાખ્યો છે। તે સમયે મારી સામે બળવો કરીને રણજીતસિંહની પત્નીનું ફોર્મ ભરાવ્યું હતું। જ્યારથી વાઇસ ચેરમેન બન્યો છું ત્યારથી તેમના પેટમાં તેલ રેડાય છે। સહકારી ક્ષેત્રે મારો અભ્યાસ વધુ છે અને વારંવાર સાચું કહેવાની મને ટેવ છે। હું સાચું કહું છું તો અશોક ચૌધરીને સહન થતું નથી। ગુંડાખોરો મને મારી નાખે એવી બીક લાગે છે, કારણ કે મને હવે ડર છે કે મારા પર ક્યાંક હુમલો ન થાય। મારી સાથે દુશ્મનાવટ રાખીને બીજી વખત માર માર્યો તેવો યોગેશ પટેલનો અશોક ચૌધરી પર સનસનીખેજ આરોપ છે। યોગેશ પટેલે ડેરીના ચેરમેન અશોક ચૌધરીને લઈ બીજા પણ કેટલાક આરોપો લગાવ્યા। તેમણે શું કહ્યું એ પણ સાંભળો। એટલું ત્યારથી દુઃખ છે કે વાઇસ ચેરમેન તરીકે જ્યારે મારો મેન્ડેટ આવ્યો, જ્યારે અશોક ચૌધરી આટલું ભાજપના આગેવાન છતાં પણ એને જો બળવો કરવાનો પ્રયત્ન કર્યો, રમીલાબેનનું ફોર્મ એમને ભરાયું, 1.5 મહિનો લઈને બધા ડિરેક્ટરોને જતો રહ્યો તો પણ અમને કોઈ વાંધો નહોતો। પણ મારો પાર્ટીનો મેન્ડેટ આપ્યો તરત એને પેટમાં તેલ રેડાયું, ત્યારથી મારી જોડે સંબંધ એમને બગાડ્યા છે અને ત્યારથી મારી જોડે દુશ્મનાવટ રાખી અને મારામારી કરવાનો બીજી વખત પ્રયત્ન કર્યો। દિવાળી વખત પણ એને એવું કીધું હતું કે પાર્ટી જે થાય કરી નાખજે, પાર્ટીમાં ઊંધો પડી જશે। બળવો અશોક ભાવસન ચૌધરીએ જ કર્યો, આવું મને દિવાળીના આગલા દિવસે એને ફોનમાં કહ્યું। એક તરફ યોગેશ પટેલે આરોપોનો મારો ચલાવ્યો તો બીજી તરફ ચેરમેન અશોક ચૌધરીએ તેમના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા। તેમનું કહેવું છે કે યોગેશ પટેલ જાતે જ મીટિંગ છોડીને જતા રહ્યા હતા। આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી તેઓ વાતાવરણ ડહોળવાનો એજન્ડા લઈને જ આવ્યા હતા। યોગેશ પટેલના આરોપો સામે અશોક ચૌધરીએ શું કહ્યું તે પણ સાંભળો। વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા, છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા। છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને સોંપતું નથી, છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા। એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાયા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયાવિહોણી વાત છે। એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે। ચેરમેન અને વાઇસ ચેરમેન બંને દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે। કોણ સાચું અને કોણ ખોટું તે તો બોર્ડની મિટિંગમાં હાજર લોકો જ જાણે, પરંતુ આ ઘટના પરથી ડેરીનો આંતરિક વિવાદ ઉભરીને બહાર આવ્યો છે। ચેરમેન અને વાઇસ ચેરમેન બંને બીજેપીના છે,
પાર્ટીએ જ બંનેના હોદ્દાનો મેન્ડેટ આપ્યો હતો, પરંતુ ચૂંટણી નજીક આવતા જ હવે ડેરીમાં ચાલી રહેલો આંતરિક ડખો બહાર આવવાની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આગામી સમયમાં આ વિવાદ ક્યાં જઈને અટકે છે, કારણ કે તમાચાની ગુંજ સંભળાવવાની તો ખરી જ, પણ અહીં સવાલ નિષ્ઠા અને ભરોસાનો પણ છે, કારણ કે સભાસદો મહેસાણા દૂધસાગર ડેરી પર ભરપૂર ભરોસો કરે છે. તેમના ભરોસાનો પણ આ તમતમતો તમાચો છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું વડોદરાની.